સમજવું છે કે શિવની પૂજા આવી રીતે ઘરમાં થઈ શકે કે મંદિરમાં જ જઈને કરવી પડે? થઈ શકે, પણ વધારે પ્રભાવક એવી જગ્યા હોય કે જ્યાં બહુ જ પૂજા થાય. ફક્ત શિવજીની વાત નહીં કરું, કોઈ પણ દેવી દેવતાનું, કારણ કે ત્યાં અસર શું કરે, ઓરા અને એનર્જી. ઓરા અને એનર્જી. અહીંયા તમારું બધું, આ તમારા સ્ટુડિયોમાં બધું સ્થાપિત છે. મને એવું કહો, તમે અહીંયા તમારા માટે શૂટિંગ કરવું સહેલું રહે કે બહાર? અહીંયા બધું સેટઅપ છે. તો એવી રીતે કોઈ પણ વ્યક્તિ ક્યારેય મંદિરમાં જાય તો શેના માટે જાય? એક પોઝિટિવિટી લેવા. બધાને ખબર નથી પડતું, તો બધાને એવું લાગતું હોય કે સુખ પામ. એકચ્યુઅલી એવું કંઈ હોય જ નહીં. દરેક વ્યક્તિ મંદિરમાં જઈને પાછો આવે ને ત્યારે મનને અડધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા હોય. તમે કોઈ કારણે દુઃખી હો, કોઈ આપણને દુઃખી કર્યા હોય, તે આપણે જ્યારે મંદિરમાં જઈએ, આસ્થાવાન લોકોની વાત કરું છું, જે માનતા નથી એમની વાત અલગ છે. એ વ્યક્તિ જ્યારે મંદિરમાં જાય ને, એ પહેલા બહુ દુઃખી હોય, પણ જ્યારે એ મૂર્તિની સામે પોતાનું દુઃખ કહીને આવે, આ તે એટલે અડધો તો હલકો થઈને જ આવે. તો આ ત્યાં શું કામ કર્યું? એનર્જીએ કામ કર્યું કે જ્યાં 50 સેંકડો લોકો રોજ જઈને પોતાની આસ્થા કહેતા હોય, એક આશા સાથે જતા હોય, ત્યાંનો ઓરા, ત્યાંની એનર્જી આપોઆપ એવી પોઝિટિવ બને. જ્યારે તમે તમારી નેગેટિવ એનર્જી લઈને ત્યાં જાઓ પોઝિટિવિટીની આશાથી, તો એ એનર્જી તમને અસર કરે.